વાત કરતા હોય છે કે તમારા હસબન્ડ અહીં અટવાઈ ગયા છે કે એનો મિત્ર બોલું છું, મારે એની પાસેથી આટલા રૂપિયા લેવાના છે કે એમને આટલા રૂપિયા દેવાના છે, તમે તાત્કાલિક એને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા છે, એટલા રૂપિયા મોકલાવો. અવારનવાર રીતે કોઈ પણ રીતે તમને લોભામણી કે બીજી કોઈ રીતે ડરાવીને આપણે ડરી જલ્દી જઈએ, કારણ કે આપણને દુનિયાદારીનો ઓછો ખ્યાલ હોય છે, એટલે ડરીને આપણે પૈસા ટ્રાન્સફર કરી દેતા હોઈએ છીએ. અને લાલચ, યુવાન હોય તો યુવાનને કમાવાની તાલાવેલી હોય, યુવાનીની અવસ્થામાં કદાચ ડરે ઓછો પણ એને પૈસા કમાવાની તાલાવેલી હોય. એના કારણે જો કોઈ પણ એવી એડવર્ટાઇઝ આવે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં કે આ ટાસ્ક પૂરું કરો, આ નાનું એવું કામ કરો અને 1000 રૂપિયા મેળવો, 5000 રૂપિયા મેળવો, આ એક વિડીયો 5 જણાને શેર કરો અને 1000 રૂપિયા મેળવો, આ વિડીયોમાં 5-10 લાઈકો કરો અને 5000 રૂપિયા મેળવો, એવી નાની નાની જે તુચ્છ જેવી બાબતો હોય એના માટે એ લોકો તમને 2-5-5000 રૂપિયા આપવા તૈયાર હોય છે. તો આપણે એ બાબતની ખરેખર ગંભીરતાને સમજવી જોઈએ કે એટલા નાના એવા સાવ નાનકડા એવા કામ માટે આપણને 5000 રૂપિયા આપે છે કેમ?